બંને. હા, રસોઈની તૈયારી? હા ભાભી, હાજુ થેપલા બનાવીએ છીએ. કોથમીર ને સુધારેલા હતા ને હા, તો એ કાઢ્યા. ચલ તો હું પણ બનાવવા લાગુ. અરે ના ભાભી, તમે બીજું કામ કરો, તમ તારે અમે કરી નાખશું નાસ્તો તમ તારે. અરે પણ બેની જગ્યાએ 3 જણ કરશે તો જલ્દી થઈ જશે. તમને ખબર છે બંનેને શું મારા દીકરા પ્રિન્સનો 5મામાં પહેલો નંબર આવ્યો છે, પહેલો નંબર. વાહ, આ તો સારું. ખુશીની વાત છે. સરસ. સારું કહેવાય ને આમ ખુશીની પણ. વાત તો કહેવાય, પણ ખુશી તો મારા માટે તો અઢળક છે. પણ જેના ઘરે પારણો ના બંધાય એને ખુશીને એને શું લેવા દેવા? હા, તું હવાવેણ કેમ બોલે છે? હા, મેં કઈ તારું બગાડ્યું છે? બગાડ્યું નથી ભાભી, પણ તમારા લગ્નને 17-18 વર્ષ થઈ ગયા છે. તમે આ ઘરને કોઈ સંતાન નથી આપી હેગા કે કોઈને ખુશ નથી કરી હેગા, ખાસ તો મારા જેઠને. ભાભી, શું બોલો છો તમે? આ રીતે નહીં બોલો. મેં તમને કેટલી વાર કહ્યું છે, પ્લીઝ. મેં શું ખોટું કીધું? હા, 17-18 વર્ષ થઈ ગયા, હજી ખોડો નથી ભરાણો. બસ આવી રીતે બોલે છે તો વિચાર કરે છે કે મને શું થાય છે? આ તો શું થાય છે? નસીબની વાત છે. ભગવાન આપે તો 20 વર્ષ પછી પણ આપશે, એવું કઈ જરૂરી નથી. ભાભી, બધું છે ને ભગવાનના નસીબના હાથમાં નથી હોતું, આપણા હાથમાં હોય છે. આપણા કિસ્મત ખરાબ. તમે જુઓ ને, તમારા કિસ્મત કેટલા ખરાબ હે. તમે કયા ચોઘડિયામાં જન્મ લીધો હોય છે, તમારા મા બાપે કયા જન્મમાં. બસ મારા મા બાપ સુધી ના જા, મને કે ને ત્યાં સુધી બરાબર છે. તું તો હદ કરી નાખે છે બોલવાની. શું કામ ભાભી તમે આવું બોલો છો? શું કામ મોટા ભાભીનું અપમાન કરો જ્યારે હોય ત્યારે? કેમ તું આ ભાભીને તારા ગવેરામાં લઈને આવી છું? તે તો એનું ઉપરાણું તાણેસ. તને ખબર નથી ઘરમાં? નાની છો ને તો નાની થઈને રે, બરાબર? વધારે જીભડી હલાવવાની કોશિશ કરમાં. અને રહી રસોઈની વાત, શું કહેતા હતા હમણાં? રસોઈ કરાવવા લાગુ. તમારે રસોઈને હાથ નથી લગાવવાનો. પણ સવારમાં તમારું ડાચું જોઈ લઉં છું ને તો આખો દિવસ બગડે છે. જીજ્ઞા જો ને કેવું બોલે છે. હું જાણું છું, એમને બોલવાની મર્યાદા જ નથી. એટલે જ્યારે હોય ત્યારે આપણને વાંઝ્યા મેળું બંનેને માર્યા કરે છે અને આપણા બંનેનું અપમાન કર્યા કરે છે. બેનામાં ત્રેવડ નથી ત્યારે વાંચ્યા છો ને, બાકી ભગવાને ક્યાં ના આપી દીધા હોત સંતાન. બસ ભાભી, કિસ્મતમાં જે લખાણું હોય ને એ જ થાય. અમારા કિસ્મતમાં જ્યારે બાળક લખાયેલું હશે ને ત્યારે ભગવાન અમને બાળક આપી દેશે. ક્યાંથી કિસ્મતમાં લખાયેલું હોય? પાપના પોટલા જ બાંધ્યા છે માથે. હા, પાપ જ એટલા કર્યા છે તો ભગવાન ક્યાંથી સામું જોવે? જો આ પાપ અને પુણ્ય છે ને એ તારે નક્કી નથી કરવાનું. અને તું આ જે બોલે છે ને અનાપ શનાપ, એ ખરેખર અમારા મોઢામાંથી અમે વિચારતા પણ નથી. અને તું આવું બોલે છે? હા, બોલું છું. અને કાન ખોલીને બે જણીઓ સાંભળી લ્યો. સવારમાં તમારું મોઢું મારી સામે ના લઈ આવતા, કારણ કે તમે વાંચ્યા છો. આ હવારમાં દિવસ છે ને મારો બગડે છે. અને મારી રસોઈ હું જાતે બનાવી લઈશ. તમારા હાથની રસોઈ છે ને મને ના ખપે. અરે વાહ, તો મોટા ભાભી, આપણે કોઈના માટે બનાવવું પણ નથી. અને તમને અમારું મોઢું ના જોવું હોય ને તો અલગ થઈ જાઓ. તું થઈ જા ને અલગ. વાંચન્યું મને અલગ થવાનું કે છે. ઘરને ખુશી નથી આપી હેકા અને પાવર તો એ દેખો કરે. મોટા ભાઈ, તમે આમ ઉદાસ રહ્યો તો કેમ ચાલશે? તમને તો ખબર જ છે ને આપણા ઘરનો માહોલ કેવો છે. હું જાણું છું કે તમે મનોમન બહુ દુઃખી છો, પણ આ તો બધી નસીબની બલિહારી હોય છે ને ભાઈ. તારી વાત બરાબર છે ભાઈ. પણ હું છે ને મારા મનથી બહુ એટલો બધો દુઃખી નથી. હું છે ને આપણા ઘરના વાતાવરણને લઈને દુઃખી છું. કારણ કે હું તો છે ને એવું જ માનું છું, મારા ભાઈનો દીકરો એ મારો દીકરો કહેવાય ને. પણ હવે આ બૈરાઓના મતભેદ જોઈને હું આ ઘરનું વાતાવરણ વિખાય ને એ મને ગમતી વાત નથી. જુઓ ભાઈ, તમે ચિંતા નહીં કરો. આપણા ઘરનું વાતાવરણ આપણે નહીં વિખાવા દઈએ. માન્યું કે આપણા ઘરની સ્ત્રીઓ બધી અંદરો અંદર મતભેદ કરે છે, પણ હા તો સ્ત્રીનો સહજ સ્વભાવ છે. એકબીજાની કહેવાય ને બળતરા કરવી ને એનો જન્મસિદ્ધ અધિકાર હોય ને એવું લાગે છે. મને સમજાતું નથી કે ભાઈઓ વચ્ચે આટલું બનતું હોય તો બૈરાઓ વચ્ચે એટલું કેમ નથી બનતું. ભાઈ, ઇતિહાસ જ સાક્ષી છે કે ભાઈઓને જુદા કરવા, ભાઈઓમાં ડખા ઊભા કરવા, આ બધું બૈરાઓના કારણે જ થાય છે. પણ સૌથી મોટી વાતની ઉપાધિ એ છે કે એવા જલપા વહુને સમજાવવા, તો સમજાવવા કઈ રીતે? મોટા ભાઈ, ભાભીને
સમજાવીશું આપણે બધા ભેળા મળીને. મારા મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે જલ્પા ભાભી આવું શું કામ કરે છે? માન્યું કે તમારે કોઈ સંતાન નથી, આજ નહીં તો કાલ ઈશ્વર સામું જોવાનો જ છે ને, પણ જલ્પા ભાભીના મગજમાંથી આ વાત કાઢવી ને એ થોડી અઘરી છે. પણ જો આપણે હિંમત નથી હારવાની, આજ નહીં તો કાલે જલ્પા ભાભી સમજી જશે. ભાઈ ફિકર કરવી ને એ મારી ફરજ છે. તું વિચાર, તમે બે ભાઈ નાના છો મારીથી, હું મોટો છું. આ ઘરમાં કાંઈ પણ સારો બનાવ બને કે નબળો બનાવ બને તો આ સંબંધીને સમાજ જવાબદાર કોને ઠેરાવે? મને. જલ્પા તો ગમે એમ આખું ભાંગું બોલી નાખશે, પણ વાંક તો સેલે છે ને મોટાનો જ આવે. સાચી વાત છે ભાઈ તમારી. હા, મોટાના ભાગ્યમાં જ બધું વેઠવાનું આવ્યું છે. અને ખરી વાત કરું ને તો બા બાપુના ગયા પછી તમે જ અમારા સાચા માવતર છો. ભાભી પણ બિચારા આ ઘરનું કેટલું ધ્યાન રાખે છે, અને તમે તો અમને બે ભાઈને ક્યારેય બાપની યાદ આવવા જ નથી દીધી. તમે તમારી ફરજ બરાબર રીતે નિભાવી છે. આજે અમારી વારી આવી છે કે અમે અમારી ફરજ નિભાવી. પણ કહેવાય ને ભાઈ, આ જલ્પા ભાભીના લીધે મહેન્દ્રભાઈ પણ બિચારા દુઃખી છે. એ પણ અંદરથી અંદર પીડાયા કરે છે. ખબર નથી પડતી કે જલ્પા ભાભી સમજતા કેમ નથી. મને છે ને ભાઈ બધી વખતે બીક ઈ જ લાગે છે કે હું જલ્પા વહુ સાથે વાત કરું, પણ વિચાર કરું છું કે જો હું વાત કરું અને એ મારું અપમાન કરી નાખશે તો? કારણ કે મને વિશ્વાસ નથી એ ગમે એનું મોઢું તોડી લે, ગમે એની મર્યાદા મૂકી દે. જુઓ મોટાભાઈ, તમારે એને કાંઈ કહેવાની જરૂર નથી. હું અને મહેન્દ્રભાઈ છીએ ને, અમે બધું સંભાળી લઈશું. તમે છે ને, તમે દુઃખી નહીં રહ્યો. આ તમે દુઃખી રહ્યો છો ને એટલે અમારાથી નથી જોવાતું. સાચું કહું ને તો હું અને મહેન્દ્રભાઈ એ જ વાત કરતા હતા કે ભાઈ ભાભીને બિચારાના ઘરે પારણું નથી બંધાતું તો એ હર હંમેશ ઉદાસ રહ્યા કરે છે. તમે હિંમત હારી જશો તો અમને હિંમત કોણ આપશે? અમારા માથે કોઈનો હાથ છે તમારા સિવાય ભાઈ? ના ના, કોઈ વાંધો નહીં ભાઈ, તમે ચિંતા ન કરો. હજી તો ચિંતા કરવા વાળો હું બેઠો છું, પણ હું તને એક ભલામણ કરું છું કે ક્યારેક મોકો મળે, સમય મળે ને તો તું અને મહેન્દ્ર જલ્પા સાથે થોડીક શાંતિથી વાત કરજો. અને જો જલ્પા ન માને ને તો તમે બે છે ને એને બે વેણ કહી શકો. તું તો દિયર છો, તું એની સામે જોરથી બોલે ને તો કાંઈ વાદ વિવાદ ન થાય, પણ હું તો જેઠ છું, મારે કેમ બોલવું? હા મોટાભાઈ, તમે કીધું ને એ બરાબર છે. જલ્પા ભાભીને મારે સમજાવવા પડશે. અને જો હા, મારા ભાભી છે ને બહુ દુઃખી રહ્યા કરે છે, તો તમે એને હિંમત આપજો. તમે એની સાથે ભાંગી નહીં પડતા. એ બિચારા આ ઘરમાં એકલા પડી ગયા હોય ને એવું મને લાગે છે. આ તમારા સિવાય એનો કોઈ આધાર નથી. એટલે મારા ભાભીને મનમાં એવું ન થાય ને એની તમારે કાળજી લેવાની છે, એનું ધ્યાન રાખજો. હા ભાઈ, હું અત્યારે એની પાસે જ જાઉં છું. અને જો એની પાસે જાવ ને તો મોઢું જરા હસતું રાખજો. તમે ઉદાસ થઈને જાવ ને તો એ પણ ચિંતા કર્યા કરે છે. ના, તારી વાત બરાબર છે. હું મારા ચહેરા ઉપર એવું કોઈ દુઃખ દેખાવા નહીં દઉં. હા, તમે જઈ આવો. ઘરમાં હવે મહાભારત ઊભું કર્યું છે જલ્પાએ. કઈ રીતે સમજાવવું એને? પણ એને બોલાવીને કહેવું તો પડશે જ, નકર આ ઝઘડાનું મોટું સ્વરૂપ લે. હું બકબક કરું છું એટલે બકબક કરે જ ને. શું છે ઘરમાં? શું આદરી છે આ બધી? શેની? હવાર હવારમાં હું મહાભારતનું મેદાન કરી દીધું તું ઘરને. તમે જી સાંભળ્યું? આટલે સુધી વાત પુગાડી છે તમે અહીંયા મારી પાસે. શું માંડ્યું તો ખબર એ છે ને? ખબર જ હોય ને, કારણ કે અમે ઘરમાં જ રહી છીએ, કે બહાર તો રહેતા નથી. ઘરમાં અમુક એવા વ્યક્તિ આવી જાય તો મહાભારત થાય ને થવાનું જ છે. જો તું આ પૂર્વી ભાભી અને જીજ્ઞાને જેમ ફાવે એમ મેણા મારશો ને, એટલે કે વાંજિયા મેણા, એમાં મોટા ભાઈને ને રાજને કેટલું દુઃખ થાય એ તે કોઈ દિવસ વિચાર કર્યો છે? દુઃખ મારા લીધે નથી થતું, એ પણ તમને કહી દઉં છું. કારણ કે એ લોકોને સંતાન નથી થતું ને, એની ઘરવાળીઓ છે ને સંતાન નથી આપી શકતા, એટલે એ બે દુઃખી છે. તમને હું ખબર હોય? માની લીધું કે મોટા ભાઈને લગ્નને 18 વર્ષ થઈ ગયા છે અને સંતાન નથી, અને રાજને તો હજી સમજ કે 4 કે 5 વર્ષ જ થયા. નસીબમાં હશે ને તો આવી જશે. 4-5 વર્ષ લગ્ન પછી 2 વર્ષ જાય ને
એટલે ઘરમાં સંતાન આવી જવું જોઈએ. 4 વર્ષ ન રહેવાનું હોય એમને. જો આ ઘરે પારણું બંધાવવું કે ન બંધાવવું એ બધું છે ને માણસના હાથની વાત નથી. આ બધું કુદરતના હાથની વાત છે. નસીબમાં હોય ને તો જ પારણું બંધાય. આ આપણા મહેનત કરવાથી કાંઈ થતું નથી આમાં, કે નથી માનતા કરવાથી કાંઈ થતું. તમારે વાતું કરવી છે. આ હગાવાલા કુટુંબમાં કે બાર ગમે ત્યાં પ્રસંગ હોય ને જાય ને ત્યારે લોકો મને પૂછે છે કે આ તારી જેઠાણી ને દેરાણી કેમ કઈ નવીનમાં નથી. શું જવાબ દેવાનો મારે? એને કે તમે દઈ દો. તો ઈ લોકોને શું એમ કહો કે અમારા ઘરમાં બેસી જાવ એમ? એ ચીભડી કાબુમાં રાખ, નકર પડી જાય એક ઊંધા હાથની. તો બોલતા પહેલા તમે વિચાર કરો ને. તમે હાથે કરીને મને બોલાવો છો. જો જલપા, આજ તને કેટલી વખત કીધું છે કે છોકરા થાવા કે નો થાવા માણસના હાથની વાત નથી. આ નસીબમાં હોય તો જ આવે, નકર નો આવે. આપણે થઈ ગયો તેમ કઈ બહુ ગર્વ લેવાની જરૂર નથી. કરમ ભમરાડ્યું છે, કરમ ભમરાડ્યું. ક્યાંથી થાય? જીભડો અવળો છે, પાપ કરવા હામે બોલવું. મર્યાદા જેવું છે કઈ? ક્યાંથી આમાં ભગવાન ઉપરવાળો જોવે? ક્યાંથી જોવે એના હમું? તમે એના લક્ષણ તો જોવો. અરે એક તો એ બિચારા દુખી છે, પારણિયું નથી બંધાણું એટલે, અને એમાંય તો તું રોજ ઉઠીને મેણા મારે છે, અને પાછું દિવસમાં આખો દિવસ જ્યારે મોકો મળે ને ત્યારે તું મોકો ચૂકતી નથી. જો હું સીધું કહી દઉં, તમારી જેમ મને ગોળ ગોળ વાત કરતા નથી આવડતી, બરાબર? હું સવારમાં એ લોકોનું મોઢું જોઉં છું ને એટલે મારો દી બગડે છે. કારણ કે ઈ વાંજિયા છે. વાંજિયા હોય ને ઈ અપસુકન્યાળ કહેવાય. શું કહેવાય ઈ તો તમને ખબર છે ને? એવું ન હોય. આપણા ઘરના સદસ્ય છે, એ મોટો ભાઈ છે, ઓલો નાનો ભાઈ છે. આપણા ઘરમાં રહેતા લોકો આપણા માટે અપશુકનિયાળ કઈ રીતે કહેવાય? કઈ રીતે કહેવાય? વાંજિયા છે એટલે. સાંભળી લીધું? ભગવાન ન કરે આપણે દીકરો દઈ દીધો છે ભગવાને, પણ જો એને કઈક થઈ જાય ને ત્યારે તને ભાન થાય. હા બોલો. પોતાના દીકરા વિશે આવું બોલે. શરમ કરો જરાક. હા, શરમ મને ન આવી જોઈએ, શરમ તને આવવી જોઈએ કે તું મેણા મારશો એ લોકોને વાંજ્યા. હોય એવું કહીએ, એમાં શું નવી નવાઈ છે? હોય એવું કહીએ. લોકોને દુઃખ થાય, લોકોની લાગણીને ઠેસ પહોંચે, એની સાથે તો તારે કઈ લેવા દેવા જ નથી. કા નથી? હવે કઈ નથી તો નથી. ભગવાન કરે તારા દીકરાનું અભિમાન છે ને આમનામ જ રહે. એ તમારે જોવાની જરૂર નથી. તમારું જે બહારનું કામ હોય ને એમાં ધ્યાન દો. આ ઘરમાં વહીવટ કરવાની જરૂર નથી. પૂર્વી, અરે ક્યાં તારું ધ્યાન છે? આ નળ ચાલુ છે અને તું કયા વિચારમાં છો? કયા વિચારમાં? આ સવારથી ઉઠું ત્યારથી મેણા ટોણા સાંભળું છું. આ જલપાએ તો હદ કરી નાખી છે. મને વાંજણી કહીને. જો હું છે ને તારી સાથે અત્યારે એ જ ચર્ચા કરવા આવ્યો છું, અને હું તને એટલું જ કહું છું કે આ જલપાને તો આદત છે મન ફાવે એમ બોલવાનું, પણ તું છે ને એની સામે બહુ નહીં બોલતી, કારણ કે એ છે ને થોડાક જાડા મગજની છે. તું બોલીશ કંઈ સીધું અને સમજશે કંઈ ઊંધું. અરે આટલી બધી ઘરની બધી જ જવાબદારી હું સંભાળું છું. હું એને કંઈ કામ પણ નથી સોંપતી, અને હું કંઈ મદદ કરવા જાઉં તો મને કહે તમારું મોઢું નથી જોવું, અમારો દિવસ બગડી જાય છે, હવે તમારાથી સહન નથી થતું, એમ થાય છે મરી જાઉં. તું થોડી હિંમત રાખ. જો તું રડમાં. જો આ જલપાવો છે ને એવું જ ઈચ્છે છે કે આવું બધું બોલે એના કારણે તું દુઃખી થા અને આપણે આ ઘર છોડીને જતા રહીએ, એટલે એના વિચાર બહુ નબળા છે. અને તું ભગવાન ઉપર ભરોસો રાખ. એક દિવસ જે આપણે દુઃખ ભોગવ્યું છે ને એનું સુખ તો આપણને ભગવાન આપશે જ, કારણ કે જે કોઈ દુઃખ હોય ને એ દુઃખની પાછળ એક સુખ છુપાયેલું જ હોય. એટલે તું સમજ મારી વાત. મને ભગવાન પર શ્રદ્ધા છે જ, પણ હવે જ્યારે નસીબમાં હોય ત્યારે જ સંતાનનું સુખ થશે. પણ આ વાત એ લોકો સમજતા જ નથી. જો જીજ્ઞા છે, જીજ્ઞા કશું નથી બોલતી, પણ આ જલપા એની જીભ એટલી લાંબી છે અને એટલા કડવા વેણ બોલે છે, હવે મારાથી નથી સંભળાતું. જો
મેં છે ને આ બાબતે રાજ સાથે વાત કરી છે. એમણે મને કીધું છે કે હું જલ્પાને સમજાવીશ, કારણ કે રાજ તો છે ને જલ્પાનો દિયર થાય છે. એટલે મેં એને કીધું કે તું થોડું એને ધ્યાનપૂર્વક સમજાવ, કારણ કે તારું અને મારું બોલેલું તો બધું ઊંધું જ પડે છે. હું સમજુ છું કે અત્યારે ઘરમાં આપણે છે ને કોઈને ગમતા નથી અને નસીબ પણ આપણું સાથ નથી દેતું, પણ એક દિવસ આ ભગવાન આપણી ઉપર દયા કરશે અને આપણા ઘરે જરૂરથી પારણું બંધાશે. બસ હું પણ એ જ ઈચ્છું છું કે લોકો કેમ નથી સમજતા, નસીબમાં હોય ને તો જ પારણું બંધાય. બધું એક દિવસ સારું થઈ જશે. પણ મને એક વાતનું તો સુખ છે કે મારા બે ભાઈ મારા તરફ છે. મારા માટે ક્યારેય નબળું નથી વિચારતા, હંમેશા સારું જ વિચારે છે. બસ ઘરની અંદર એક જ પાત્ર નબળું છે, એ છે જલ્પા વહુ. પણ એને આજે નહીં તો કાલે સદબુદ્ધિ જરૂર આવશે. બસ પણ એ જ ઈચ્છું છું કે સદબુદ્ધિ આપે અને આ બધું મેણા ટોણા બંધ કરે. બીજું કંઈ નથી. મને કોઈ મારી ભૂલ હોય તો હું સહન કરી લઉં, મને કોઈ કહે તો એનો વાંધો નથી. પણ આ જે શબ્દ બોલે છે વાંજ્યા છો તમે, વાંજ્યા છો, આ શબ્દ મારાથી નથી સંભળાતો. આ બધા એના બોલેલા શબ્દો મારા કાળજે બહુ વાગે છે. દીકરા હોવાનો આટલો બધો ઘમંડ. જો તું આટલી બધી દુઃખી ન થા, હવે તું જ આટલી બધી દુઃખી થઈ જાય તો મારે શું કરવાનું? કારણ કે આપણે બંનેને તો એકબીજાનો જ આધાર છે. તો હવે જો હું જાઉં છું, મેં રાજને તો વાત કરી છે અને હું મહેન્દ્રને પણ વાત કરીશ, અને તું થોડુંક ધ્યાનથી કામ કર, દુઃખી ન રહેતી બહુ. ના, તમારો સાથ છે એટલે જ હું આ ઘરમાં છું, નહીં તો શુંનું શું થઈ જશે. સારું, ચાલ હું જાઉં છું. હા. સાથે નથી. જીગો જીગો ઘડીકમાંથી બાયણે નો નીકળે. જીગો હા ભાભી બોલો ને, શું બૂમ પાડો છો? આટલા અવાજ બાયરા કાનમાં મેલ ભર્યો છે. ભાભી કામ કરતી હતી, વસ્તુ મૂકીને આવો તો 1 મિનિટ તો થાય જ ને. બોલો ને. કામ કરતી હતી. કામ કરતા હોય ને તો આ બાથરૂમ આવા નો ભર્યા હોય. આ જો કેટલી વાસ આવે. કરબર પાછું. ભાભી સાફ કર્યું હતું મેં, કદાચ કોઈ ટોયલેટ ગયું હશે તો પાણી નહીં નાખ્યું હોય. કોને કર્યું તું સાફ? મેં કર્યું હતું. કામ કરવા માટે તો આ ઘરમાં હું અને પૂર્વી ભાભી જ છીએ ને. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું નથી કરતી? હા, હું કે કઈ કહું છું. હા, પણ જ્યારે લાગુ પડે તમ તારે વટકી માથે ઉડી શકે છે. બોલવામાં ધ્યાન રાખજે. અને આ બાથરૂમ આવી રીતે સાફ કરે? હા, સરખી રીતે સાફ કરાય. કઈ શીખીને આવી છે કે નહીં? આમાં ભગવાન ક્યાંથી સંતાન આપે? જુઓ ભાભી, તમે હરીફરીને એકને એક વાત ન બોલો પ્લીઝ, રિક્વેસ્ટ કરીને તમને કહું છું હું. જે વ્યક્તિને બાથરૂમ સરખા સાફ કરતા ન આવડતા હોય, કામ કરતા સરખું ન આવડતું હોય, તો એ છોકરા ક્યાંથી સાચવી શકે? કે મને એટલે જ ભગવાને આ ખોડો ખાલી રાખ્યો, સમથો નથી રાખ્યો. વાંચી અમથા નથી કહેવાતા. ભાભી, તમે તમારી બોલવાની મર્યાદા પાર કરો છો. અમે કઈ નથી બોલતા એમનો મતલબ એવો નથી કે તમે અમને જેમ ફાવે એમ બોલો ને અમે સાંભળી લઈએ. અરે બધાના નસીબમાં બધું નથી હોતું, તમે કેમ સમજતા નથી? તમને એમ કે તમને બધું આવડે તો તમે મહાન છો, સામેવાળા વ્યક્તિને તમે નીચું બતાવવા માંગો છો. આ તમારી કોઈ લાયકાત છે? આ તમારી હેસિયત છે? લ્યો મેડમ મને સમજાવવા બેઠા. પેલા ખુદની ખોપરી સાફ કરી અને એમાં કઈક સંસ્કાર નામ જેવું રેડો, પછી ખબર પડે કે કેવી રીતે સંસાર ચલાવાય. આ એમને મોકલી દીધી અહીંયા. મારા મા બાપે સંસ્કાર હારા આપ્યા છે ને ભાભી, એટલે જ તમારું સહન કરીને પૈડા રહ્યા છીએ અમે. અને તમે બહુ અભિમાન નહીં કરો. અભિમાન કોઈ દિવસ કોઈનું રહ્યું નથી. તમને એમ કે તમારી અંદર બધી આવડત છે તો તમે ગમે એ બોલી શકો, ગમે એને ગમે હેરાન કરી શકો છો. અભિમાન રાજા રાવણનું પણ નથી રહ્યું, તો તમારું શું રહેવાનું છે? એ અભિમાન રાજા ને રાવણ ક્યાં ને એનું રહ્યું ન રહ્યું મારું છે ને, બસ મારે તો ઈ જોવાનું હોય. આ તમે છે ને આખા ગામની પંચાયતમાંથી ને નવરીની નથી થતું, એટલે જ એમાંથી ઊંચી નથી આવતી. પછી અમને આમ થાય છે, મને તેમ થાય છે, થાય જ ને. પોતપોતાની જિંદગી જીવો ને. અમે તો અમારી જિંદગી જીવવા માંગીએ છીએ સાથેથી, પણ તમે જીવવા દો તો ને. તમારાથી ક્યાં કોઈની ખુશી સહન થાય છે? તમને તો બસ હર કોઈને મણાટોણા મારતા આવડે છે, હર કોઈને નીચું બતાવતા આવડે છે. તમને તો એવું જ છે ભાભી કે તમે તમારી નજરમાં મહાન છો, સામેવાળો માણસ સાવ નકામું છે. સાચું કહીએ ને એટલે કડવું જ લાગે. હા, આ કોઈને સાચું હજમ થાતું જ નથી.
સત્ય કેવાની રીતે કહેવાનું હોય, ખોટી રીતે ના કહેવાનું હોય. આપણે બીજાની નજરમાં શ્રેષ્ઠ બની અને સામેવાળા માણસને ખોટા ન પાડવાના હોય. અને મોટી ક્યાંય ગઈ? મોટી ક્યાંય ગઈ એમ પૂછું. ભાભી એને તો મર્યાદાથી બોલાવો, આ ઘરની મોટી વહુ હા છે. લ્યો મર્યાદા. એને તમારું શું બગાડ્યું છે? ભગવાને તમને દીકરો આપ્યો એમનો મતલબ એવો કે તમે તમારો પાવર હર કોઈ જગ્યાએ રાખીને બતાવો. પણ યાદ રાખજો, ભગવાનની ત્યાં દેર છે, અંધેર નથી. ભગવાન એક દિવસ એટલી લાકડી મારશે ને ભાભી કે તમને પસ્તાવાનો પણ સમય નહીં મળે, કે પાછું ફરીને પણ તમે જોઈ નહીં શકો અને અમારી સામે નજર પણ નહીં મિલાવી એ શકો. કથા કાઢ. તારી જીભડી છે ને બંધ રાખ. મેં તને પૂછ્યું એનો જવાબ દે. ક્યાં છે ઈ? ખબર નથી મને. તમારે કામ હોય તો તમે જાતે ગોતી લો એમને. લ્યો હમણાં આજકાલ જીભડી વધી ગઈ છે, પણ આ જીભડી ટૂંકી કરવી પડશે એવું લાગે છે મારે. બોલવું ના હોય. અમને પણ એમ થાય છે કે તમે આ ઘરના વડીલ છો, મારા જેઠાણી છો, તમારું માનપાન રાખીએ, તમારી મર્યાદા જાળવીએ, પણ તમે મર્યાદા માનપાનને લાયક નથી, એટલા માટે સામું બોલવું પડે એમ છે. ઓય જીભડી છે ને સંભાળીને બોલજો. મારા જેવું લાયક આ ઘરમાં કોઈ નથી. પેલા ઈ શીખ કે કઈ રીતે લાયકાત વાળું થાવું હોય, અને આ સાફ કર છાનું બને. હાલ ખરી નાખીશ. કરી નાખીશ એમ નહીં, અત્યારે કર. હદ થઈ ગઈ છે હવે તો. નથી બોલતા એનો મતલબ એવો છે કે એને મજા આવે બોલે, મજા આવે સંભળાવે. આ જીજ્ઞા બહુ બોલો, શું કામ તમે બધાને અમને અહીં બેહાડ્યા છે? રાતને તમે વાત કરી છે મોટા ભાઈ, અને ભાભીને પણ ખબર છે શું કામ બેતાડ્યા છે. તમે જલ્પા ભાભીને સમજાવો ને. આજે કરે છે બહુ ખોટું કરે છે. જ્યારે હોય ત્યારે બસ અવારનવાર એટલું શું કામ ચલાવે છે આગળ. તો તમને શું લાગે છે મેં એની સાથે કઈ વાત નહીં કરી હોય? હા, તમને લોકોને જે મેણાટોણા મારે છે તો શું મને ગમતું હશે? ભાઈ અમારે સહન નથી થતું, એટલે અમે બધા અલગ થવા માંગીએ છીએ. નથી રહેવું ભાભીની સાથે અમારે હવે એક પણ. હું ને જીજ્ઞા અમે બંને અલગ થઈ જઈએ તો શાંતિથી રહીશું, કારણ કે બહુ બધી વાર એને સમજાવી પણ એના સ્વભાવમાં કોઈ જાતનો બદલાવ નથી આવ્યો. જોયું ને, મેં કીધું તો એવું થયું ને આ ઘરમાં. પછી હદ હોય અમુક વસ્તુની, માણસની સહનશીલતાની પણ હદ હોય કે નહીં? હા, જલ્પા ભાભી જેમ ફાવે એમ બધાની સામે બોલે, હે એને મેણાટોણા માર્યા કરે. અરે નસીબની બલિહારી છે આ બધી. એને કેટલી વાર કહેવું આપણે કે આપણા હાથની વાત થોડી છે કે આપણે કેમ બધું થઈ જાય. હા બધા બેહી મારા ઘર વાળાને ચડામણી કરે છે કાં બેઠા બેઠા. આ ધંધો છે. બધું હા ફરતી હતી હું ઘરમાં બેઠી બેઠી. નોખું થવું છે, થઈ જાવ, નોખા થઈ જાવ. અમને શું ફેર પડવાનો છે? આમે તે આ ઘર તો મારા ઘરવાળા ઉપર જ ચાલે છે. તમારી આવક તો ઓછી હતી એનાથી તો કઈ ચાલતું નહોતું, તો ફેર અમને નહીં પડે, ફેર તમને પડશે. જુઓ ભાભી, હા બધું છે ને બોલીને તમે આ ઘરમાં ખોટા વિખવાદ ઊભા કરો છો. તમે શું ધારો છો કે આ ઘરમાં મારા ભાઈના એકલાનો જ અધિકાર છે, અમારો કોઈનો હક હિસ્સો કાંઈ નથી એમ કહેવા માંગો છો તમે? હા નથી, કારણ કે વધારે આવક મારા ઘરવાળાની છે ને એનાથી જ આ બધું ઊભું થયું છે. જુઓ ભાભી, આ મગજમાંથી વેમ કાઢી નાખો કે આ બધું એકલું મારા ભાઈએ કર્યું છે. મોટા ભાઈએ છે ને જેટલો ભોગ દીધો છે ને એટલો અમે બે ભાઈ નથી દીધો. અને તમને વિશ્વાસ ન આવતો હોય તો પૂછો મારા ભાઈને. જો વહુ, કદાચ અમારે નોખું થવાનું થાય ને ત્રણેય ભાઈને, તો કોને કેમ રહેવું, કોને કેટલો ભાગ પાડવો, એ અમે ત્રણેય ભાઈ બેહી નક્કી કરી લેવું. તમારે બૈરાઓએ છે ને આ વાતમાં બહુ માથું મારવાની જરૂર નથી. ભાગ તો છે ને એક ફૂટી કોડીએ નહીં મળે તમને. બસ ભાભી બસ કરો હવે. તમે અમારા સામે બોલો જ ચાલે, પણ તમે પિયુષભાઈનું પણ અપમાન કરી નાખો છો. એને પણ તમે જેમ ભાવે એમ બોલી દો છો. હા બોલું છું, એમાં તારે શું લેવા દેવા? હા તું નાની છો, મૂંગી બેસ. અને તું પણ નાની જ છે, તો આટલું બધું કેમ બોલે છે? કંઈક તો મર્યાદા હોય ને ઘરની. કયા મોઢે બોલો છો? હા કયા મોઢે બોલો છો તમે મારી સામે? એક તો વાંજિયા છો, ગામ આખું મેણા મારે છે, આ ઘરવાળાને ખુશ નથી રાખી હેગા, હા કોઈ સંતાન નથી દઈ, બસ. જીબડી આટલી આલે છે. ભાભી, આ શું બોલો છો? એનું ભાન છે તમને? હા મારે તો છે ને આ ઘરમાં રહેવું જ નથી. જો અહીંયાથી નહીં નીકળશું ને તો કંઈ પણ થઈ જશે. જલ્પા, હદ કરી છે હો તે. હવે આ લોકોને મેણા મારવાનું બંધ કરને. તું સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતી કે આ પારણું બંધાવવું આપણા હાથની વાત નથી. હા માણસના હાથમાં નથી, આ ભગવાન દે ને તો જ આવે. બધું ભગવાનના હાથમાં ન હોય, અમુક વસ્તુ આપણા હાથમાં હોય, સમજણું? આ આપણને ભગવાન જેવો દેવ જેવો દીકરો દીધો છે, નથી? આપણે છીએ વાંચ્યા.
સ્ત્રી બીજી સ્ત્રીને નહીં સમજી શકે એ તો મેં આ ઘરમાં જ જોયું. મોટા ભાભી તમે રડો નહીં. જે માણસ સમજતું હોય ને, જેને સમજણ તકતી હોય ને એને સમજાવાય. ખોટો લપ કરીને કઈ ફાયદો નથી. તમે કઈ નહીં આપો ને તો કઈ નહીં. આપણે લોકો પેલા કપડા અલગ થઈ જાય, પણ હવે એક પળ પણ અમારે નથી રહેવું આ ઘરમાં. કોને રોક્યા છે? અને કોઈ લપ કરવા નથી માંગતું. દરવાજા ખુલ્લા જ છે. મહેન્દ્રભાઈ, તમે તમારા કાન આડા હાથ ધર્યા છે કે શું છે? તમારી પત્ની તમારા બંને ભાઈઓને એમની પત્નીનું આટલું અપમાન કરે છે, આટલું જલીલ કરે છે, તો પણ તમે મૂંગા મોઢે સાંભળો છો એક પણ શબ્દ બોલ્યા વગર? હાલો હવે ઊભા થાવ. અહીં હું બેઠા આ બધાયનું સાંભળવા. તું જા, તારી જીભડી ઉપર કાબુ નથી, પણ મારા મનમાં છે ને મારા ભાઈનું જે સન્માન છે ને એ ઓછું નથી થવાનું, સમજી લેજે. હા, આરતી ઉતારો. ઉતારીશ. કારણ કે તું નથી જાણતી મારા મોટા ભાઈએ મારા માટે કેટલો ભોગ દીધો છે. એને નિસંતાન છે એનો મતલબ એમ નથી કે એનું આ ઘરમાં કોઈ માન નથી. માન સન્માન એ કઈ સંતાનોને આધીન નથી હોતું. મોટા હોય બોલો ધીરે. માન સન્માન કરવું હોય ને તો ધીરે બોલો. ગામને સંભળાવવાની જરૂર નથી. તારી જીભડી કાબુમાં રાખ ને તો આ ઘરમાં શાંતિ જ છે. બસ મોટા ભાઈ, બસ કરો ને. જે માણસને સમજવું જ નથી એને તમે કદાચ ગમે એટલું સમજાવશો ને તો નહીં સમજે. મને તો એમ હતું કે મારા ભાઈઓ મોટા થાય એને પરણાવીને ભોગવા ઘરમાં લઈ આવીશ અને હું આ જવાબદારીમાંથી છૂટો થઈ જઈશ. શું મોટા ભાઈ? પણ ભગવાન મને આ સુખ નહીં આપે. મોટા ભાઈ, તમે આવું શા માટે બોલો છો? અમે તો તમારી સાથે છીએ જ. જુઓ, ભાભીને જે કરવું હોય તે. મહેન્દ્રભાઈ, આવું મારે કહેવું ના જોઈએ, પણ હવે પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે. એવું હોય ને ભાઈ તો કાં તમે અલગ થઈ જાવ ને કાં અમે લોકો અલગ રહેવા જતા રહીએ. આવી રીતે ભાઈ ભાભીનું વારે વારે અપમાન મારા ભાભી કરે છે ને મારાથી સહન નથી થતું, ને જો મારાથી કંઈક બોલાઈ જશે ને તો મારા ભાભીને દુઃખ લાગી જશે. જો ભાઈ રાજ, મેં મારું પેટ કાપી કાપીને તમને બે ભાઈને મોટા કર્યા છે. હું નથી ઈચ્છતો કે મારા કારણે મારા ભાઈનું ઘર બગડે. ના ભાઈ, એટલે આપણે જ આ ઘર છોડી નીકળી જઈશું. મોટા ભાઈ, આમ એક જલ્પાની ભૂલના કારણે તમે તમારા ભાઈઓને વિખૂટા હું કામ કરો છો? જો દિયરજી, અમને નોખા થવાનું નથી ગમતું, પણ હવે આ ઘરમાં રહેવાય ને એવી પણ પરિસ્થિતિ નથી. પણ ભાભી તમે સમજો ને, રાત પડે ને એના પછી દિવસ જરૂર ઉગે છે, તો વાટ જોવો ને. કેટલી વાર જોવાની મોટા ભાઈ, કેટલી વાર જોવાની? આવું ને આવું રહેશે ને તો આમાંથી કોકનો જીવ જશે. જો ભાઈ, તમે બે ભાઈ અંદરો અંદર મગજમારી ન કરો. તમે બે ભાઈ છે ને મારી બે આંખ છો, મારા બે હાથ છો. હા મોટા ભાઈ, હા. બહુ તકલીફ થાય છે. આ મને પેટમાં દુખે છે, માથું દુખે, પગ દુખે. હમણાં સારું થઈ જશે. હમણાં આપણે હોસ્પિટલે જશું. હા, થોડી ધીરજ રાખ મારો દીકરો. ચીગુ ફોન નથી ઉપાડતી. ભાભી ફોન નથી ઉપાડતા. રાજભાઈ, કોઈ ફોન નથી ઉપાડતા. મોટા ભાઈ, નેટવર્કની બહાર. મોટા ભાઈ, મહેન્દ્રને ફોન કરો. સ્ટોરેજની બહાર. હવે શું કરું? કોઈનો ફોન લાગતો નથી, ઉપાડતા નથી. આ લોકો કોઈ આવ્યા નહીં, ફોન નહીં લાગતો. પ્રિન્સને નજીકના દવાખાનામાં બાજુમાં તો લઈ ગઈ, પણ ડોક્ટરે કીધું કે આને તાત્કાલિક મોટા દવાખાને લઈ જવો જોઈએ. જવા જતી તે કોઈ રિક્ષાય નથી મળતી. પાછું ઘરે આવવું પડ્યું. ક્યારે આવશે આ લોકો? હે ભગવાન, ફોન નથી આવતો પાછો સામેથી. મહેન્દ્ર, હલો. બોલ ને, તારો ફોન હતો.
તમને ક્યારની ફોન લગાવું છું, કવરેજની બહાર બતાવે છે. અરે પણ ઓફિસમાં નથી લાગતો ફોન, તને ખબર ને, હમણાં રજા પડી. બોલ, શું હતું? પ્રિન્સને બહુ મજા નથી, તમે જલ્દી જલ્દી ઘરે આવી જાઓ. શું વાત કરે છે? એની તબિયત બહુ ખરાબ છે. બધાને ફોન લગાવું છું પણ ભાભી નજીક હોય તો ફોન ન ઉપાડ્યો. મોટા ભાઈને લગાવ્યું તો નેટવર્કની બહાર, રાજભાઈનું નેટવર્કની બહાર. તું ચિંતા ન કર, મોટા ભાઈને ને રાજને લઈને હમણાં જ ઘરે પહોંચું છું. જલ્દી આવો તમે. હા. ક્યાં છે પ્રિન્સ? રૂમમાં છે. બહુ તાવ આવે છે ને? હા, તમારા કોઈના ફોન નો લઈ ગયા ને તો બાજુના દવાખાને લઈ ગઈ, પણ બાજુ ડોક્ટર કહે કે તમારા મોટા દવાખાને લઈ જાવ. જો મોટા દવાખાને લઈ જવા જતા કોઈ રિક્ષા નથી મળતી. પણ એમ નહીં, અચાનક આટલું બધું શું થઈ ગયું ને? એના પેટમાં બહુ જ દુખે છે. હા, ઓકે છે. તો પછી રાહ કોની જોવાની? ફટાફટ જઈએ અને હોસ્પિટલ. હા હા, તમે એક કામ કરો ભાઈ, તમે પ્રિન્સને લઈને આવો, હું ગાડી કાઢું છું. હા ભાઈ આમાં મોડું ન કરાય, અને તું ગાડી તૈયાર કર, જા. હા, ચાલો. ભાઈ પ્રિન્સ ક્યાં છે? રૂમમાં તો ભાઈ એક કામ કર, આપણે જઈને તો રસ્તામાં તો ડોક્ટરને ફોન કરી દે કે અમે આવીએ સહી. હા હા, આમાં મોડું ન કરાય. હાલ પ્રિન્સ. હાલ તો હાલ પ્રિન્સ. જાઓ, પ્રિન્સને લેતા આવો, જાઓ. ભાઈ, શું કામ ચિંતા કરો છો? આપણે પ્રિન્સને હોસ્પિટલ દાખલ કરી દીધો છે ને, હે, સારવાર ચાલી રહી છે, બધું ઠીક થઈ જશે. જો પ્રિન્સ જલ્દીથી જલ્દી સારો થઈ જશે. આપણે જ્યારે ઓફિસ ગયા ત્યારે તો કેવો હસતો ખેલતો રમતો હતો, અચાનક એને શું થઈ ગયું કઈ સમજ નથી પડતી. આવી રીતે કોઈ કેવી રીતે બીમાર પડી શકે? જો ઘણીવાર એને ઝીણું ઝીણું પેટમાં તો દુખતું જ હતું ને, વધી ગયું, બધા રિપોર્ટ આવે પછી ખબર પડે કે એને શું પ્રોબ્લેમ છે. હા, તમે એટલે આવી રીતે ભાંગી પડશો તો કેમ ચાલશે? મારી ભાભીની સામે આવી રીતે મોઢું લઈને જશો તો એને કેટલું ટેન્શન થશે. જો તમે છે ને ફિકર નહીં કરો, અત્યારે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે, આ પ્રિન્સને સારું થઈ જશે. તો ભાઈ, આપણા 3 ભાઈ વચ્ચે આ ભગવાને એક દીકરો આપ્યો છે. આ ત્રણે છે ને એને લાડકોડથી ઉછેરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આ જલપા તમારા બંનેની ઘરવાળીને એટલી હેરાન કરે છે ને, મારાથી એ સહન નથી થતું. પણ શું કરું? મોટા ભાઈ, આ બધી વાતો અત્યારે કરવાનો સમય છે? અત્યારે કોઈના મનમાં એવું કહે છે? બધા એક પરિવાર થઈને એની પાછળ લાગ્યા છે ને. જુઓ, ઘરેલું વાત છે, એવું તો ઘરમાં ચાલતું જ હોય, અમે કોઈ મનમાં નથી રાખતા. અત્યારે આપણે પ્રિન્સની સારવાર કરવાની છે, એ કેમ જલ્દી સારો થાય ને એના માટે ભગવાનને પ્રાર્થના કરવાની છે. ભગવાનને તો પ્રાર્થના કરશું જ ને ભાઈ, પણ નસીબમાં જે લખ્યું હશે ને એ જ થાય. મને તો ડર એ વાતનો છે કે તારી ભાભી જીજ્ઞા વહુને ને પૂર્વી ભાભીને મેણા મારે છે ને, ક્યાંક ભગવાન મારી સાથે. બસ બસ, એવું અશુભ બોલવાની કાંઈ જરૂર નથી. કાંઈ નહીં થાય મારા પ્રિન્સને. પ્રિન્સને શું થયું છે તો કાંઈ થવાનું છે? તમે આવી રીતે ભાંગી પડો તો અમે કોના સામે માથું રાખીશું? જો તમે છે ને પ્રિન્સ વિશે કહેલ ફેલ નહીં બોલતા. મારો પ્રિન્સ જેવો રમતો હતો ને એવો રમતો રમતો જ પાછો આવશે, એને કાંઈ નહીં થાય. અરે ગમે એટલો ખર્ચો થશે ને એટલો કરી નાખશું, પણ એને કાંઈ નહીં થવા દઈએ. એના રિપોર્ટ તો સારા આવશે ને? મોટા ભાઈ, તારી ભાભી એકલી જ છે દવાખાને. જુઓ મોટા ભાઈ, એને કંઈ નહીં થાય કીધું ને, હા ભગવાન છે ને સૌ જોતું હોય, એ બધું સારું થશે. ખોટી વાતો કરીને તમે. ડૉક્ટરનો ફોન આવ્યો છે. હા ડૉક્ટર સાહેબ, અમે થોડી વસ્તુ લેવા માટે ઘરે આવ્યા છીએ. હમણાં આવ્યા છીએ સાહેબ. મોટા ભાઈ દવા લેવા માટે ગયા છે, એ તો ત્યાં જ છે ને. શું કહે છે ડોક્ટર? શું? ભાઈ ભાઈ ડૉક્ટર સાહેબ, તમે આ શું બોલી રહ્યા છો? ભાઈ રાજ, શું કીધું ડોક્ટરે? રાજ, શું કહ્યું ડોક્ટરે? બોલ ને રાજ. ભાઈ,
આપણો પ્રિન્સ આપણને છોડીને જતો રહ્યો. હે ભગવાન, આ તે હું કર્યું. અમારા ઘરમાં 3 ભાઈ વચ્ચે એક ફૂલ ખીલેલું હતું, એ પણ તારાથી ન જોવાનું. શિલ્પા, ક્યાં સુધી દુખી રહીશ? એ તો પ્રિન્સ આપણો સાથ છોડીને ગયો ને, એને 1 મહિનો થઈ ગયો. હવે આ બધું સ્વીકારવું જ પડશે. ભગવાને જે ધાર્યું ને એ સાચું. એના આગળ આપણું કોઈનું કાંઈ હાલવાનું નથી. મહેન્દ્રભાઈ, જાણીએ છીએ કે આપણા બધાના છોકરાને ગયાને 1 મહિનો થયો છે, પણ એને યાદ કઈ રીતે ભૂલાય? વિચાર કરો, અમે તો એની માં નથી, અમે તો એને જન્મ નથી આપ્યો, તો પણ અમે એ દુઃખમાંથી બહાર નથી નીકળી શકતા. તો ભાભીએ તો એને 9 મહિના પેટમાં ઉપાડ્યો છે, એના કુખે જન્મ આપ્યો, તો એમાં કઈ રીતે એના દીકરાના ગમમાંથી બહાર નીકળી શકે? જીજ્ઞા વહુ, હવે આપણે મન મક્કમ રાખી અને આ કડવા સત્યને આપણે સ્વીકારવું તો પડશે જ. કારણ કે આવી રીતે આમ દુઃખમાં ને દુઃખમાં બેઠા રહેવાથી આપણો પ્રિન્સ આપણને પાછો તો નહીં મળી જાય ને. આપણે એમ માની લેવાનું કે આપણો દીકરો મોટા ગામત્રે નોકરી કરવા ગયો છે. મોટા ભાઈ, કેવી રીતે ભૂલી? આજ ભૈયામાં એની ટીકારીનો અવાજ સંભળાય છે. હું ગેટમાં એન્ટ્રી કરું ને, કાકા કાકા કરતો દોડીને મને પગ મરી જતો. કેવી રીતે બોલાય મોટા ભાઈ? પ્રિન્સ તો છોકરો જેવો હતો કે બધાનો લાડકો હતો. એનો કલબલાટ, એની મસ્તી, આખો દિવસ કાકી કાકી બોલતો. કઈ રીતે બોલાય? હા ભાભી, પ્રિન્સ બધાનો લાડકો જ હતો ને, કારણ કે આ ઘરનો એકને એક વારસદાર હતો, એકને એક કુળદીપક હતો આપણા કુટુંબનો. જ્યારે હતો ને ત્યારે એની કોઈ વેલ્યુ નહોતી, એ વાત પાકી છે. 3 ભાઈ વચાળે ભગવાને એક ફૂલને છે ને ખીલાવ્યું હતું, પણ એ ફૂલને છે ને મેણા ટોણા મારીને આપણે બધાએ જ જાતે કરમાવી દીધું. એટલે ભગવાનને થયું કે આ ઘરમાં છે ને આ લોકોને ફૂલની જરૂર નથી, આ લોકોને વેગડ વિરાણ જગ્યા જોઈએ છે. નહીં મોટા ભાઈ, હા આપણા બધાના કર્મોની સજા નથી, પણ મારા ભાભીના કર્મોના લીધે જ આજે આપણો પ્રિન્સ આપણને મૂકીને જતો રહ્યો. એણે જ તે મોટા ભાભીની હાથડી બાળી છે, જીજ્ઞા ઉપર ત્રાસ ગુજાર્યો છે. વાંજ્યા વાંજ્યા કરતા હતા ને, તો ઈશ્વરે એનું સાંભળી લીધું અને આ કોળના દીપકને લઈ લીધું. એને પણ આની જ ઘરમાં લાવીને ઊભા રાખી દીધા. જો ભાઈ, તમે આ સમયે આવા કડવા વેણ ન બોલો. કારણ કે જે સમયની થપાટ વાગી છે ને, આ સમયનો જે ઘા વાગ્યો છે ને, એ આજે 1 મહિનો થવા આવ્યો, હજી એ ઘા રૂજાણો નથી. એટલે તમે આવું બોલીને આ ઘાને તાજા ન કરો ભાઈ. મોટા ભાઈ, હૈયા વરાળ બોલાવે છે, બોલવું નથી. ના મોટા ભાઈ, રાજભાઈ સાચી વાત કરે છે. ભગવાને મને 2 હાથે દેવ જેવો દીકરો દીધો હતો, અને મારા પાપને કારણે એ જ હાથે એને છીનવી લીધો. કહ્યું તું ને અમને ભાભી તમને કે ભાભી કોઈ વસ્તુનું અભિમાન સારું નથી. ભગવાન 2 હાથે આપે છે ને તો 4 હાથે લઈ પણ શકે છે. થઈ છે મને હતું જીવું. આમાં તમારા કોઈનો દોષ નથી, દોષ તો મારો જ છે. મેં હાથે કરીને મારા દીકરાને ખોયો નહીં, હાથે કરીને નથી ખોયો, કર્યું તો છે ભગવાન. પણ એ તને કહેવા માંગે છે કે આ દીકરા દીકરીઓ ગમે એના ઘરે પારણું બંધાવું ને, એ માણસના હાથની વાત નથી. આ પારણું તો ત્યારે જ બંધાય જ્યારે નસીબમાં હોય. હે, આ તને નહીં સમજાય.
હા, પ્રિન્સના ગયા પછી તને ભાન થયું. જો આ ભાન પહેલા હોત ને તો કદાચ આ ઉપરવાળો તારી ઉપર રહેમ કરત, દયા કરત. પણ હવે જો આપણે નક્કી જ કર્યું હતું ને, એક પછી વધારે સંતાન નથી જોઈતું, તો હવે તારું ઓપરેશન કરાવી નાખ્યું છે. તો જેમ ભાભી વાંજ્યા, ઠીકના વહુને નથી થતું, તો તું પર વાંજણી અને હું વાંજ્યો, પણ તું જ કે. ભાભી, અમારે ઘરે તો પરણું નથી બંધાણું, સંતાન નથી, એટલે અમે તો વાંચ્યા કહેવાતા. પણ તમે તો છતાં સંતાને પણ વાંચ્યા કહેવાશો ને. હવે તમે તો દેવ જેવા દીકરાને જન્મ આપ્યો તો તમારી ઘરે તો પરણું પણ બંધાણું હતું. જીજ્ઞા વહુ, તમે આ સમયે આવા કડવા વેણ ન બોલો. હું જાણું છું કે જલ્પા વહુએ વીતેલા દિવસોમાં બહુ મોટી ભૂલ કરી છે. એને અભિમાન હતું, પણ સજા દેવાવાળા અને આ બધું બોલવાવાળા આપણે કોણ? અરે કોઈને સજા દેવીને એ તો આપણો હક જ નથી. ઉપર 1000 હાથવાળો બેઠો છે, એ બધાના કર્મના લેખા જોખા લખતા જ હોય. માટે આપણી ફરજમાં અત્યારે એટલું જ આવે છે કે આપણે આપણા ઘરની પરિસ્થિતિને સંભાળવી પડે. હા મોટાભાઈ, જ્યારે જ્યારે ઉપરવાળો એની લાઠી ઉપાડે છે ને, ત્યારે એની લાઠીમાં અવાજ નથી હોતો, પણ માણસના કરેલા પાપની સજા એ બંધ બારણે જ આપી દે છે. હા, આજે ભાભીના કારણે જ આપણો પ્રિન્સ જતો રહ્યો છે. હું ભાભીને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં મોટાભાઈ, ક્યારેય નહીં. ભાભીને કોઈ વાત નથી, તબિયત ખરાબ થઈ ને લેવી શીખું. હવે તો સાચું જ કહે છે. હવે હું માફીને તો લાયક નથી, કારણ કે આ ઘરનો કોળ દીપકને મેં છીનવી લીધો છે. હું આ ઘરમાં રહેવા નથી માંગતી. હવે તો ભાભી તમારે આ નજરની સામે કેમ નજર મિલાવીને રહી હતી? ના ના, આ ઘરમાંથી કોઈ અનોખા નથી થવા. જે થઈ ગયું એ ભગવાનની મરજી છે. હા ભાભી, તમારા આ ઘર છોડીને જવા દે કે પ્રિન્સ પાછો નહીં આવી જાય. હવે બસ કરવું હોય તો બધા એટલું કરો, ભગવાન પાસે પ્રાર્થના કરજો કે એને આત્માને મોક્ષ મળે. હવે ભગવાન તમારા બેની સામું જોઈ લઈને તમને એક દીકરો કે દીકરી દઈ દે તો આપણા ત્રણે વસાળે ફરી પાછું એક ફૂલ ખીલે ને એ જ આશા છે. અને ભગવાનની એટલી જ પ્રાર્થના છે, ભગવાન જો ભૂલથી પણ અમારાથી સારું કર્મ થઈ ગયું હોય ને તો એક કુળનો દીપક દઈ દેજે. વધારે તારી પાસે કાંઈ નથી માંગતા. ભગવાન ઉપર ભરોસો રાખો બધા, અને આમ ઢીલા ન પડો હવે.